નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી ડ્રાઈવરની પ્રથમ પ્રતીક્ષા યાદી જાહેર કરી દેવામાં આવી છે। ઘણા લાંબા સમયથી પ્રતીક્ષા યાદીમાં નામ ધરાવતા ઉમેદવારોનો ઇંતજારનો આજે અંત આવ્યો છે। મિત્રો, આ જગ્યા ઉપર કુલ કેટલા નામોની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેની યાદી જોઈશું। કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તેમણે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું છે તેની માહિતી જોઈશું, તેમજ કયા કયા ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ। મિત્રો, આ એક ઓફિશિયલી જાહેરાત છે, તેને પ્રથમ જોઈએ તો ડ્રાઈવર કક્ષાની કામચલાઉ પ્રતીક્ષા યાદી પરથી પાત્ર થયેલા ઉમેદવારોને સ્થળ પસંદગી કરવા બોલાવ્યા અંગે નિગમની જાહેરાત ક્રમાંક GCRT 2023-24/1 ડ્રાઈવર કક્ષાની ભરતી પ્રક્રિયા અન્વયે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ કામચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી વિભાગની ઓનલાઈન સ્થળ પસંદગી કરવા માટે બોલાવેલ ઉમેદવારોની યાદી અને તેને સંલગ્ન સૂચનાઓ તારીખ 16/5/2000 ના રોજ નિગમની વેબસાઇટ https://gcrt.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। તારીખ 16/5/2026, સ્થળ અમદાવાદ। તો મિત્રો, ગઈકાલે એટલે કે 16/5/2026 ના રોજ આ પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। હવે મિત્રો, આપણે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ નામો તેમજ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું છે તેની માહિતી અહીં જોઈએ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી, રાણીપ, અમદાવાદ। GSRTC 2023-24/1 ડ્રાઈવર કક્ષામાં કામચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી, તારીખ 16/5/2026। મિત્રો, અહીં સૂચના નંબર 1 છે કે નિગમની જાહેરાત ક્રમાંક GSRTC 2023-24/1 ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવામાં આપેલ જાહેરાત અન્વયે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો પૈકી મેરિટ પ્રમાણે નીચે દર્શાવેલા ઉમેદવારોએ નિમણૂક માટે વિભાગની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા તારીખ 20/5/2026 ના રોજ પોતાના વતનના જિલ્લાની નજીકની નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહે। સૂચના નંબર 2 છે કે નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલા પત્રકના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જન શ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાસેથી ના નોંધા પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે। સૂચના નંબર 3 છે કે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછું 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે। આ સમયગાળા દરમિયાન આંતરિક વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે। નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાયે વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે। વિભાગના રોસ્ટર પોઇન્ટની જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે। સૂચના નંબર 4 છે કે જે ઉમેદવારો દ્વારા બહારના રાજ્યની માર્કશીટ અથવા અન્ય પ્રમાણપત્રો રજૂ કરેલા છે તેવા ઉમેદવારોની માર્કશીટ અન્ય પ્રમાણપત્રોની ખરાઈ થયા બાદ જ નિમણૂક મળવાપાત્ર થશે। 5મા નંબરની સૂચના છે કે ઓનલાઈન અરજી પત્રકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરવાની હોવાથી સદરૂ વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી સંબંધિત જાતિ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલી વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાના રહેશે। તો મિત્રો, આ જાતિ અંગેનું જે ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું છે તે GCRTની વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવેલું છે, એટલે દરેક ઉમેદવારો આ ચેકલિસ્ટને ડાઉનલોડ કરી તેમાં માગ્યા પ્રમાણેના ડોક્યુમેન્ટ તમારે મેળવી અને સ્થળ પસંદગીના દિવસે સાથે લઈ જવાના રહેશે। 6 નંબરની સૂચના છે કે ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલી વિગતો ધ્યાને લઈ વિભાગની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે
નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેથી કોઈ પણ વિગત ખોટી જુદી માલુમ પડશે તથા નિગમની જોગવાઈ શરતો પરિપૂર્ણ થવા નહીં પામે તો તેઓની નિમણૂક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. મિત્રો, અહીં સ્થળ પસંદગીના સમયે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, તે આપણે અહીં જોઈએ. હવે મિત્રો, અહીં પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ કુલ કેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેની માહિતી જોઈએ. તો મિત્રો, અહીં કુલ 2 પેજની અંદર આ નામોની યાદી આપણને આપવામાં આવી છે. તો અહીં જોઈએ તો 59 ઉમેદવારોની અહીં પ્રતીક્ષા યાદીમાં પસંદગી કરવામાં આવી છે. કુલ 59 ઉમેદવારોને સ્થળ પસંદગી માટે તમારા મોબાઈલ નંબર ઉપર અથવા ફોન દ્વારા તમને જાણ પણ કરવામાં આવી છે. તો તારીખ 20/5/2026ના રોજ આપેલા સમયે તમારે અહીં માંગવામાં આવેલા ડોક્યુમેન્ટો સાથે તે વિભાગીય કચેરીમાં હાજર રહેવાનું રહેશે. મિત્રો, આ ડ્રાઈવર કક્ષામાં કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારોની નામોની યાદી તેમજ આ સંપૂર્ણ માહિતી તમને જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર જ ઉપલબ્ધ થશે, તેને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો મિત્રો, આ હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર કક્ષામાં પ્રથમ કામચલાઉ પ્રતીક્ષા યાદી ઉપર પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.